મીરા, હા બા. આદિ જવાનું છે ને આજે? હા આજે જવાના છે, પણ ચિંતા ન કરો, બધી તૈયારીઓ થઈ ગઈ છે. હા, ઈ બરાબર, પણ ઈ આવીને મોઢું બતાવીને વયો જાય તો નથી મજા આવતી. થોડાક કેમ દીર કેમ નથી મજા આવતી એટલે? એટલે એ જ કે તમે ત્યાં ને ત્યાં રહો છો, અહીંયા ક્યારેક આવો ને મહેમાનની જેમ રોકાઈને જતા રહ્યો એટલે. ઓહ, એવું કઈ નથી. હા, થોડા દિવસ માટે મને રજા મળે છે તો એટલા દિવસ તો તમારી સાથે જ રહું છું ને. પણ એટલામાં કઈ પેટ થોડું ભરાય બેટા. મમ્મી, તું કેવી વાત કરો છો? આટલામાં પેટ થોડું ભરાય? તો પછી એક કામ કરું, અહીંયા જ રહું, કઈ કામ ધંધો જ નથી કરવો. ના ના, એમ હું નથી કહેતી. તું તારે જા, પણ હવે માનું દિલ છે ને એટલે કહું. તું મહિનો દોઢ મહિનો રોકા ને તો મજાય આવે. તું આવે ને 8-10 દીમાં તો તું વયો જાય. આ વખતે પાક્કું. હવે નેક્સ્ટ ટાઈમ જ્યારે હું 6-1 મહિના પછી આવીશ ને ત્યારે 1.5-2 મહિના રોકાઈશ. તું 6 મહિના પછી આવીશ? હા મમ્મી, હા દુબઈ કઈ નજીક તો નથી ને. હવે ત્યાં જઈશ તો 5-6 મહિના તો રહેવું પડે ને, પછી પાછો આવીશ. સાચી વાત છે મમ્મી, પણ આદિ હું તમને ગમે ત્યારે ફોન કરું, મેસેજ કરું તો તમે મને ના કેમ પાડો છો કે સામેથી ફોન મેસેજ નહીં કરવાના એમ? અરે હું ત્યાં કામમાં હોઉં ને, અને ત્યાં ફોન અલાઉડ નથી. બધાના ફોન ત્યાં મતલબમાં મેન જે હોય ને એ ઓફિસમાં રાખેલા હોય છે, એટલે એ લોકો પછી મને કહ્યા કરે કે તમારામાં ફોન મેસેજ બહુ આવ્યા કરે છે. તો આદિ, ભલે તું જાય ને એનો વાંધો નથી, મારા આશીર્વાદ છે તારી હારે, પણ એક મને વચન આપતો જાને શું? કે આખા દિનના કામ પછી જ્યારે તું તારી રૂમ પર આવે ને ત્યારે મારી હારે ને મીરા હારે વાત કરવાની. તો કરીશ ને, ક્યાં ના પાડી? વાત કરવાની જ વાત છે ને. આખા દિવસમાં હું તમને લોકોને 10-15 મિનિટ આપી દઈશ, બસ. હા હા, હવે આનાથી વધારે તો હું કંઈ ન કરી શકું ને. હા બેટા, મને ખબર છે આખો દી કામ કરી કરીને તું થાકી ગયો હોય, તને બેવાય ન મળતું હોય, પછી તને રાતે પગે કોણ કચરી દે, માથું કોણ દબાવી દે, એટલે અમને ખબર છે. પણ એક 15-20 મિનિટ તું વાત કરે ને તો અમને એમ થાય કે મારો આદિ મારી પાસે જ છે. બિલકુલ સાચી વાત તમારી. અને તમે આટલું બધું બોલશો તો મને જવાનું મન જ નહીં થાય. ના ના, તું તારે જા. હા, તમે નિરાતે જાઓ, કામમાં ધ્યાન આપો. હું તમને ફોન મેસેજ નહીં કરું, તમે ફ્રી થાવ ને ત્યારે સામેથી કરજો, ઓકે? ચોક્કસ, આ મને ગમ્યું. અને તું સમજે છે એટલા માટે જ તો હું બહાર કામ કરી શકું છું. હા, જો એ સમજતી જ ના હોત તો અમે વિચાર કરો હું બહાર કામ કેવી રીતે કરી શકત. સાચી વાત છે. અને હા આદિ, એક વાત કહેવાની રહી ગઈ, મેં તને નહોતી કરી. તને મીઠું બહુ ભાવે ને તો મેં તારા હારું શક્કરપારા બનાવ્યા છે, આમાં મૂક્યા છે, ખાજે હો બેટા. હા, સારું, થેન્ક યુ. જોયું? શું કીધું? હા, દુબઈમાં રહીને ત્યાંના સંસ્કાર આવી ગયા છે. માં પોતાના માટે કંઈક બનાવે ને તોય પણ થેન્ક યુ કહે છે. તમારા માટે ન બનાવે તો કોના માટે બનાવે? હા હા, મમ્મીનો પ્રેમ જ એટલો છે કે મારા માટે જ બનાવે ને. મમ્મી, મને બહુ ભાવશે. એક એક ચક્કરપારું ખાઈશ ને ત્યારે તમને યાદ કરતો રહીશ. હા બેટા, બસ ભૂખ્યો નહીં રહેતો. હા, અને તમારે બીજી કઈ જરૂર તો નથી ને? ના ના. હા તો અમારે કઈ જરૂર નથી. ઠીક છે. હા, તમે લોકો તમારું ધ્યાન રાખજો, સાચવીને રહેજો, મમ્મીનું ધ્યાન રાખજે. અને મમ્મી, તબિયત ખાસ કરીને. હા હા, અરે આ છે ને રે, હું માગું એ પહેલાં તો ચા નાસ્તો, મારી ઓલી બીપીની દવા બધુંય મને હાજર કરી દે. બપોરે જમવામાં ગરમ ગરમ રોટલી ખવડાવે છે મને. એમ? હા. અરે વાહ. હા, તમારી વહુ તમારું બહુ ધ્યાન રાખે છે, એટલે જ તો મારે ચિંતા નથી. તો બેટા, જેવો મારો દીકરો એવી મારી વહુ. એ વાત પણ સાચી. કઈ વાંધો નહીં. સારું, ચાલો, હવે મારે લેટ થાય છે તો હું રજા લઉં. હા બેટા, હાચવીને જાજે હો. હા હા, સારું, ચાલો, જય શ્રી કૃષ્ણ. હા, એ પહોંચી જાય ને એટલે એક હું આમાં કરે ઓલું લખીને, શું કરે લખીને કે હું પહોંચી ગયો એમ. મેસેજ. હા બસ, એવું કંઈક લખી દેજે ને આ મને વંચાવી દે. ભલે, હારું. સારું. બિચારો મારો આદિ ઘર માટે કેટલી મહેનત કરે છે કા મીરા? હા, અને તુંય જો છતે ધણીએ વનવાસ ભોગવસ. કઈ વાંધો નહીં બા. 5 વર્ષની તો વાત છે. એકવાર એ સેટલ થઈ જાય ને, પૈસા કમાઈને બેંકમાં સરખું એવું થઈ જાય ને, પછી પાછા આવતા રહેશે. હા. હાર વાગ્યા, ક્યારે આવશે?
દરવાજે આંટો મારતી આવ. અરે ક્યાં દરવાજે આંટો મારવો છે તારે? હે ભગવાન! આવી ગયા તમે? આવી ગયો અને થાકી પણ ગયો છું. તો એક કામ કરો, થાકી ગયા છો ને, આરામ કરી લો. અરે ના ના, કેમ છો તું? તારી તબિયત કેમ છે? આવી રીતે કોણ મળે પોતાની પત્નીને? કોણ મળે? કેમ છો તું? નથી મજા, તારી તબિયત કેમ છે? નથી અરે મજામાં. પણ કેમ? કેટલા સમય પાછા આવ્યા છો? થોડા દિવસ થયા હશે, વધારે દિવસો નથી થયા. અને મને ખબર છે કે હવે મેં નક્કી કર્યું છે કે હવે તને મૂકીને નહીં જાઉં 6 મહિના સુધી. 6 મહિના સુધી? આ છે ને મને નથી પોસાતું. આ કેટલા સમયે પાછા આવો છો? કઈ નક્કી હોય છે તમારું? ધંધડો જ નથી હોતો. પણ જો જ્યારે પાછો આવું છું ત્યારે તારી પાસે જાજો સમય રહું છું ને, ત્યાં તો ઓછો સમય આપું છું. ક્યાં? એટલે મારો કહેવાનો મતલબ કે હું જ્યાં કામ પર જાઉં છું ત્યાં 15 દિવસ, 20 દિવસ, મહિનો દિવસ, ક્યારેક જ મહિના ઉપર થયું હશે. નહીં, આ બધી વાત છે ને મને નથી પોસાતી. હવે આ તમારી ઓફિસ છે ને, તમે બદલી નાખો. હવે મને નહીં મેળ આવે. જો આફ્રિકાની ઓફિસ મારે કેવી રીતે બદલાવી? તે તો ત્યાં જ રહેશે, કારણ કે આફ્રિકાના જંગલના બધા ગુંડાઓ અહીંયા આવી જાય. તો જોબ બદલો. કાં તો હવે છે ને એક કામ કરો, હવે નેક્સ્ટ ટાઈમ જ્યારે જાઓ ને ત્યારે મને પણ આફ્રિકા સાથે લેતા જજો. બિલકુલ નહીં. કેમ? બિલકુલ નહીં. ત્યાં લઈ જવામાં વાંધો નથી, તને લઈ તો જાવ, પણ ત્યાંથી તું પાછી આવે એની કોઈ ગેરંટી નહીં ને. કેમ? 5 વાગ્યા પછીનું વાતાવરણ ત્યાં અલગ હોય છે. ડિસ્કાઉન્ટ થતું હોય છે. કોઈ બંદૂક મારે, કોઈ તીર મારે, કોઈ ગિલોલી મારે, કોઈ સફરજન ફોડે, કોઈ માથું ફોડે, કોઈ પાણો ફોડે. માથું પાણો ખબર નહીં, ફોડે. હું એટલે જ કહું છું, આવી ખતરનાક જગ્યાએ છે ને આપણે વધારે નથી રહો. તમે છે ને અહીંયા ટ્રાન્સફર લઈ લો ને, આ તમે 6 મહિના આ ઓફિસે રહો, પછી પાછા ત્યાં જાશો. તું સમજતી નથી. જવું પડે મારે. અને જો કામ છે ને, કામ તો કરવું પડે ને. તમને મારી યાદ નથી આવતી ને? અરે બહુ આવે છે. તું તો રુદિયામાં છો, એટલે હૃદયમાં નહીં. આ બધી વાતો તમારી પાસે રાખો અને આ વાતનો નિવેડો લાવો. હવે બહુ થયું. હવે છે ને હું તમને ક્યાંય નહીં જવા દઉં. તો એક કામ કરીએ, આપણે છે ને ટાઈમને આમ તેમ કરી નાખીએ. કેમ કરી નાખીએ? મહિનો દિવસ અહીંયા, મહિનો દિવસ કામ, મહિનો દિવસ અહીંયા, મહિનો દિવસ કામ. 15 દિવસ. 15 દિવસમાં નો ભેગું થાય ને. આફ્રિકા અહીંયા નથી 14 પડ્યું ને. દિવસ. 13 દિવસ. એટલા દિવસ ઘટતા કેમ જાય છે? મને તો એમ હતું 15 ના 16 થશે, 16 ના 17 થશે. તું ઘટાડે છે. 12 દિવસ. જો 15 એ ડન. 15 દિવસે. આ 15 દિવસ છે ને મને 15 વર્ષ જેવા લાગે છે. પણ તમને શું ફરક પડવાનો છે? આ તમારા માટે મારાથી પહેલા તમારું કામ છે. કોને ખબર એટલું કમાઈને ક્યાં જવું છે? હે, ક્યાં પકડાવું છે? અરે આફ્રિકાના લાકડાનું કામકાજ ને, આપણે લાકડા પકડાઈ જશે તો આ જંગલના જંગલ હોરી નાખીએ છીએ અમે. લાકડાને તમારે શું લેવા દેવા? તમે ઓફિસમાં કામ કરો છો, આથી બધું ભૂલી જાવ છો. ત્યાં ઓફિસે બેસતો બેસતો ફોન ઉપર વાત જ ચાલતી હોય કે ગાડી મોકલો, ગાડી જવા દો, ગાડી આવવા દો, ગાડીને મોકલો. આટલો જ વહીવટ મારે કરવાનો હોય છે. અને 15 દિવસ ત્યાં લાકડા કાપીને મોકલાવું તો શું થશે? અને 15 કઈ દિવસ વાંધો નહીં. હવે 6 મહિના તો તમે અહીંયા રહેવાનો છે ને, પછી 15 દિવસ ત્યાં રહેશો, પછી 15 દિવસ અહીંયા રહેશો. હા હબીબી. હબીબી ને હબીબી ના આવે તો એ દુબઈમાં આવે. દુબઈ આપણે આફ્રિકા ને? હા આફ્રિકા. ચાઇના થઈ ગયો તો. આપણે ગુજરાતી જ બરોબર છે. હા, એવું કંઈક બોલે એ લોકો હાદી બધા કાળિયાઓ. પછી હું શું વિચારતી હતી ખબર છે? તમે ત્યાં જાઓ ને એટલે એકવાર હું ત્યાં તમને સરપ્રાઈઝ આપવા આવું. નો ખોટી વાત નહીં કરવાની. તારી સરપ્રાઈઝ મને મોંઘી પડે એવું બિલકુલ. હું પૈસા આપી દઈશ ને ટિકિટના. પૈસાની વાત નથી. પૈસા તો હું આપી શકું. એટલે કે તું ત્યાં આવે પછી મારે તારી સાથે આવવું પડે ને. હા, તને તું મને મળીને જતી રહે મને થોડું ગમે. અને એટલા માટે મારા કામમાં ડિસ્ટર્બ થાય ને. એકાદું લાકડું આમ તેમ થઈ ગયું હોય ને તો ત્યાંની સરકાર પણ બહુ જબરી છે. સરકાર તો છે જ નહીં, તેનો રાજા. નહીં આવું. ત્યાંના રાજા બહુ ખતરનાક છે. જામડુમ ભામડુમ. જામડુમ ડામડુમ એમ તો કીધું. ભામડુમ. હશે ભાઈ તમારો રાજા. મારે આવું છે, મારે ક્યાં યાર પહેણવું છે. હું શું કહું છું? હા, બહુ સમય તમે આવ્યા છો બરાબર. તમે જ્યારે અહીંયા રોકાવ તો ખબર છે ને, તમે
અહીંયાથી રૂમમાંથી બહાર નીકળી પછી આમ કરીને આમ જાય એટલે શું આવે? શું આવે? રસોડું આવે. એ તો ખબર જ હતી. હા તો રસોડું આવે એટલે તમે જ્યારે અહીંયા પાછા આવો ત્યારે શું કરો તમે? કામ. શું કામ? રસોઈ બનાવવાનું. મને બહુ ભૂખ લાગી છે. એવું છે બેબી? અરે જરાય ચિંતા ના કર ને, હું આવી ગયો છું ને. હા હા, પણ મારે બીજું કઈ કામ તો છે નહીં. તારા રસોડામાં હું જ કામ કરું, બીજું કોણ કરે? હવે તારે ઉપાધિ નથી કરવાની. આ હાથે છે ને મારા વગર બહુ કષ્ટી લીધી, પણ હવે એક પણ કષ્ટી નહીં લેવા દઉં. હાથને છે ને આ પહેલાની જેમ મુલાયમ કરવા દે છે. ક્રીમ બ્રીમ લગાડીને હિમ ક્રીમ કર. હા ચાલ, હું બનાવું છું. શું ખાવું તારે? અબલ ઠેકો. ચાલશે, તમે પ્રેમથી જે બનાવીને ખવડાવશો ને એ બધું ખાઈ લઈશ. ચાલ ફટાફટ બનાવું છું. હા, આપણું ફટાફટ. કામ ચાલુ. કેવું નામ હતું રાજાનું? હામ ડુમ ભામ બૂમ 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 બૂમ. હેલો મિત્રો, જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. કરો. થેન્ક યુ.